સંભાવના યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. આપણો જે ગ્રામેટિકલ પોઈન્ટ જે હતો ચેન્જ ધ ટેક્સ્ટ, એમાં આપણે 2 ટોપિક કમ્પ્લીટ થઈ ગયા છે, ચેન્જ ધ નંબર્સ અને ચેન્જ ધ જેન્ડર. ત્યારબાદ આપણો ત્રીજો જે ટોપિક છે ચેન્જ ધ ટેન્સ, એમાં આપણે 5 ટેન્સ કમ્પ્લીટ થઈ ગયા છે. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સિમ્પલ પાસ્ટ ટેન્સ, સિમ્પલ ફ્યુચર ટેન્સ, ત્યારબાદ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ અને પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. તો આજે આપણે આગળ વધવાનું છે. 6થા નંબરનો જે કાર્ડ છે એ છે આપણો પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ. બરાબર. ચાલો, અને એની સાથે આપણો જે 7મો કાર્ડ છે પાસ્ટ પરફેક્ટ ટેન્સ. બરાબર. આને કહેવાશે પૂર્ણ વર્તમાન કાળ. બરાબર છે. અને આને કહેવાશે પૂર્ણ ભૂતકાળ. ઓકે સર. તો શરૂઆત આપણે કરવાની છે બંને ટેન્સનો જે ઉપયોગ છે કે આ 2 ટેન્સનો આપણે ઉપયોગ ક્યારે કરી શકીએ. બરાબર. તો પહેલા આપણે લખીશું ઉપયોગ. ચાલો, તો પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સનો ઉપયોગ આપણે ક્યારે કરીએ છીએ? તો કે વર્તમાનની પૂરી થયેલી ક્રિયા દર્શાવવા. વર્તમાનની પૂરી થયેલી ક્રિયા, બરાબર, કે જે થોડા સમય પહેલા જ પૂર્ણ થઈ છે એવી ક્રિયાઓ દર્શાવવા માટે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સનો ઉપયોગ કરીએ છીએ. જ્યારે પાસ્ટ પરફેક્ટ ટેન્સનો ઉપયોગ ક્યારે છે? અહીંયા આપણે લખીશું એનો ઉપયોગ દૂરના ભૂતકાળની ક્રિયાઓ દર્શાવવા. બરાબર. આ બંનેમાં ડિફરન્સ શું છે? તો કે વર્તમાનની પૂરી થયેલી ક્રિયાઓ એટલે કે જે થોડા સમય પહેલા જ કાર્ય પૂર્ણ થયું છે એવી ક્રિયાઓ દર્શાવવા માટે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સનો ઉપયોગ થાય છે. જ્યારે દૂરના ભૂતકાળની, કે જે ઘણા સમય પહેલાની ક્રિયા પૂર્ણ થઈ ગઈ છે, દૂરનો ભૂતકાળ કહેવાય, તો દૂરના ભૂતકાળની ક્રિયાઓ દર્શાવવા માટે પાસ્ટ પરફેક્ટ ટેન્સનો ઉપયોગ થાય છે. બરાબર. ચાલો, ત્યારબાદ આપણે આગળ વધીશું. હવે આપણે જોઈશું કે બંનેમાં જરૂરી શું છે. બરાબર. અહીંયા હું લખીશ જરૂરી. ચાલો, બરાબર. મેં તમને આગળ પણ કીધું હતું એમ કે જે જરૂરી છે સૌથી મહત્વનું છે. બરાબર. વ્યાખ્યાન એવું તો ક્યાંય પૂછાશે નહીં, પણ જે જરૂરી છે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, ચાલો. તો જરૂરીમાં શું આવશે? તો એમાં પૂર્ણ વર્તમાન કાળમાં આવશે હેવ, હેઝ પ્લસ V3. ચાલો, પૂર્ણ વર્તમાન કાળમાં હેવ, હેઝ અને V3. V3 એટલે, બરાબર, આગળ મેં તમને લગભગ કીધું હતું V1, V2 અને V3. બરાબર. V1 એટલે મૂળ રૂપ. ઓકે. V2 એટલે ભૂતકાળનું રૂપ. V3 એટલે ભૂત કૃદંતનું રૂપ. બરાબર. એટલે આ વસ્તુ યાદ રાખો. V1 એટલે મૂળ રૂપ કહેવાશે, V2 એટલે ભૂતકાળનું રૂપ અને V3 એટલે ભૂત કૃદંતનું રૂપ. દાખલા તરીકે આપણે એક એક્ઝામ્પલ લઈએ તો આ ગો મૂળ રૂપ છે. ઓકે. ગો નું ભૂતકાળનું રૂપ થાય વેન્ટ અને ભૂત કૃદંત થાય ગોન. બરાબર. તો આ જે રૂપો છે એ આ બંને કાળમાં ખૂબ જ મહત્વના છે. V3 ના રૂપો વગર આ કાળ બંને અધૂરા છે. એટલે સૌથી પહેલા શું કરવાનું? તો કે જેટલા પણ આપણી પાસે ક્રિયાપદો વર્બનું ભંડોળ છે એ બધા જ ક્રિયાપદોનો ભૂતકૃદંતના રૂપો તમારે પાકા કરવા પડશે. ત્યારે જ આ 2 કાળ તમને આવડશે. બરાબર.
ચાલો તો આગળ વધીશું. હેવ હેઝ ની સાથે ભૂત કુદનનું રૂપ. બરાબર, એ લખી દઉં છું. ભૂત કુદનનું રૂપ. તો હેવ હેઝ માંથી બંનેમાંથી એક વસ્તુ ફરજિયાત હોવું જોઈએ અને એની સાથે V3 નું રૂપ લાગેલું હોવું જોઈએ. હવે હેવ અને હેઝ માટે પણ હું તમને એક કોષ્ટક બતાવી દઉં કે હેવ કોની સાથે લાગે છે અને હેઝ કોની સાથે લાગે છે. બરાબર, આ તો મતલબ 5મા, 6મા, 7મા ધોરણનું છે, છતાં પણ હું તમને કહી દઈશ કે I, we, you, he, she, it અને they. બરાબર, આ કોષ્ટક આપણે ઘણા સમયથી ભણતા આવ્યા છીએ તો બધાને આવડતું હોવું જોઈએ. ચલો, I સાથે આવશે have. બરાબર, we સાથે પણ આવશે have, you સાથે પણ આવશે have, અહીંયા you સાથે પણ આવશે have, they સાથે આવશે have, માત્ર ને માત્ર જે ત્રીજો પુરુષ એકવચન he, she અને it એની સાથે આવશે has. બરાબર, તો આટલું જ વસ્તુ આપણે બરાબર ધ્યાનમાં રાખવાનું છે. બરાબર, કે has એ ત્રીજો પુરુષ એકવચન હોય, આ ફર્સ્ટ પર્સન, સેકન્ડ પર્સન અને થર્ડ પર્સન. તો થર્ડ પર્સનમાં સિંગ્યુલર. બરાબર, આ જે પહેલું કોષ્ટક છે આ સિંગ્યુલર નું છે અને આ કોષ્ટક પ્લુરલ નું છે. તો થર્ડ પર્સન સિંગ્યુલરમાં માત્ર ને માત્ર has આવે, બાકીના બધામાં આવશે have. બરાબર, તો આટલો વસ્તુ તમારે બરાબર યાદ રાખવાનું છે, કારણ કે આ બે માંથી એક વસ્તુ ફરજિયાત હોવું જોઈએ અને એની સાથે પાછું આપણે ભૂત કુદનનું રૂપ લગાવવાનું છે. બરાબર, ચાલો આગળ વધીશું. હવે આપણે જોઈએ કે પાસ્ટ પાર્ટિસિપલ પાસ્ટ પરફેક્ટ ટેન્સ. બરાબર, કે પાસ્ટ પરફેક્ટ ટેન્સમાં શું જરૂરી છે. તો આમાં જરૂરી શું છે તો કે હેવ અને હેઝ નું શું થઈ ગયું, હેડ અને V3 નું રૂપ. ઓકે, હેવ હેઝ નું ભૂતકાળનું રૂપ શું થશે તો કે થઈ જશે હેડ અને ભૂત કુદનનું રૂપ. બરાબર, હેવ હેઝ નું ભૂતકાળનું રૂપ હેડ થાય. તો આમાં પણ શું જરૂરી છે, V3 નું રૂપ. માત્ર આમાં હેડ છે એટલે સરળ છે. બરાબર, હેવ હેઝ જેમ નથી, એક જ વસ્તુ મૂકવાનું છે અને શું મૂકવાનું છે, V3 નું રૂપ. આ રચના તમારે બરાબર યાદ રાખવી પડશે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ અને પાસ્ટ પરફેક્ટ ટેન્સમાં. ચાલો આગળ વધીશું. હવે આપણે જોઈએ નિશાની. નિશાની એટલે ઓળખ દર્શક શબ્દો, કે આપણે કઈ રીતના આ બંને ટેન્સને ઓળખી શકીએ. બરાબર, ચાલો તો પહેલા જોઈએ તો પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સમાં ઓળખ દર્શક શબ્દો. બરાબર, અહીંયા હું લખીશ. પહેલા છે જસ્ટ, ઓલરેડી, ever, never, yet, often, for, since અને today. બરાબર, 1 2 3 4 5 6 7 8 9 પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સમાં 9 ઓળખ દર્શક શબ્દો છે. જસ્ટ, ઓલરેડી, એવર, નેવર, ઓફન, યેટ, ફોર, સિન્સ અને ટુડે આટલા શબ્દો પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સમાં આવશે. બરાબર, ચાલો તો પાસ્ટ પરફેક્ટ ટેન્સમાં કઈ નિશાનીઓ છે એ જોઈએ આપણે. ચલો, આમાં આવશે આફ્ટર, when, before અને that. આ ચાર શબ્દો પાસ્ટ પરફેક્ટ ટેન્સમાં ઉપયોગી છે. આફ્ટર, when, before અને that. બરાબર, આમાં 9 ઓળખ દર્શક શબ્દો છે અને આમાં 4 છે અને જે મહત્વના છે એ જ મેં લખ્યા છે. ઓકે, તો આટલા ઓળખ દર્શક શબ્દો તમારે કમ્પ્લીટ કરવાના રહેશે. બરાબર, ચાલો હવે આપણે જોઈએ એક્ઝામ્પલ. બરાબર, કે આ બંને કાળમાં કયા પ્રકારના વાક્યો આવે છે અને નકાર અને પ્રશ્નાર્થ બનાવીએ ત્યારે કયા કયા પ્રકારમાં કઈ રીતના ફેરફાર થાય છે. બરાબર, ચાલો અહીંયા એક આપણે વાક્ય લઈશું કે જનક has
completed Janak has just completed his work. બરાબર. ચાલો આ પ્રકારનું વાક્ય. હવે જો આમાં તો જનક હેઝ જસ્ટ કમ્પ્લીટેડ. જસ્ટ શું છે તો કે ઓળખ દર્શક શબ્દ છે. તમારે જ્યારે પણ કદાચ કોઈ પણ જગ્યાએ ચેન્જીસ કરવાનું આવે તો આ જગ્યાએ તમારે ચેન્જીસ કરવાનું આવશે. બરાબર. શું તો કે મેં તમને રચના લખાવી કે હેવ હેઝ માંથી એક વસ્તુ મૂકવાનું અને જે ક્રિયાપદ છે એનું આપણે ભૂતપૂર્વનું રૂપ મૂકવાનું. તો આ બે જગ્યાએ ચેન્જીસ કરવાનું આવશે. ચાલો આ વાક્યને આપણે નકારમાં ફેરવીશું. તો જનક has not completed his work. બરાબર. have has પછી તમે નોટ મૂકી દો એટલે વાક્ય કેવું થઈ જશે? નકાર થઈ જશે. પ્રશ્નાર્થ જ્યારે વાક્ય ફેરવવું હોય તો have has ને આગળ લેવાનું. has જનક completed his work પ્રશ્નાર્થ ચિહ્ન. બરાબર. ચલો હવે આપણે જોઈએ કે પાસ્ટ પરફેક્ટ ટેન્સ જે છે એના આપણે વાક્ય જોઈએ. ચાલો. When the police came, the thief had escaped. Escaped એટલે ભાગી છૂટવું કાં તો નાસી છૂટવાનો પ્રયાસ કરવો. ચાલો તો હવે પાસ્ટ પરફેક્ટ ટેન્સના જે ચારે ચાર જે શબ્દો છે ઓળખ દર્શક શબ્દો, આ ચારે ચારમાં શું મહત્વનું છે તો કે આમાં બે પ્રકારના કાળ આવશે. બરાબર. બે પ્રકારના એટલે કયા કયા? તો પહેલો જે છે એ સિમ્પલ પાસ્ટ ટેન્સ. બરાબર. એક સિમ્પલ પાસ્ટ ટેન્સ પણ આવશે અને બીજું આવશે પાસ્ટ પરફેક્ટ. બરાબર. આ બે ટેન્સનો સમાવેશ પાસ્ટ પરફેક્ટ ટેન્સના વાક્યમાં આવશે. હવે જોઈએ આપણે કઈ રીતના. જો તો કે વેન ધ પોલીસ કેમ, જ્યારે પોલીસ કેમ એટલે કે આવી, આ જે કાળ છે આ સિમ્પલ પાસ્ટ ટેન્સ છે. ઓકે. ધ થીફ હેડ એસ્કેપ્ડ. થીફ એટલે ચોર અને એસ્કેપ એટલે ભાગી છૂટ્યો. હવે આ જે રચના છે આ કઈ છે તો કે પાસ્ટ પરફેક્ટ. બરાબર. તો બે કાળનું કોમ્બિનેશન આ કાળમાં વાક્યોમાં આવે છે. બરાબર. એક તો સાદો ભૂતકાળ પણ આવે છે અને બીજો પૂર્ણ ભૂતકાળ પણ આમાં આવે છે. બરાબર. સાદો ભૂતકાળ જ્યારે આવે ત્યારે એમાં ભૂતકાળનું રૂપ આવશે. બરાબર. અને પૂર્ણ ભૂતકાળ આવશે ત્યારે એમાં હેડ પ્લસ V3 આવશે. હવે આ ચાર જે શબ્દો છે એમાં ચાર શબ્દોમાં મહત્વનું શું છે તો હું તમને બતાવી દઈશ કે આ જે બે શબ્દો છે વેન અને બિફોર, આ બે શબ્દોની સાથેના વાક્ય, આમ તો ચારે ચાર શબ્દોની સાથે બંને કાળ તો આવશે જ, સાદો ભૂતકાળ પણ આવશે અને પૂર્ણ ભૂતકાળ પણ આવશે. પણ તમને થોડું સરળ રીતે યાદ રાખવા માટે હું તમને આ બે શબ્દો બતાવી દઉં કે આ બે શબ્દો એવા છે કે જેની સાથેનું વાક્ય હંમેશા સાદા ભૂતકાળનું હોય. સાથેનું વાક્ય. બરાબર. અહીંયા જુઓ તમે વેન ધ પોલીસ કેમ, તો વેન સાથેનું વાક્ય કયા કાળમાં છે કે ભૂતકાળમાં છે. બરાબર. તો આફ્ટર અને ધેટ સાથેના વાક્યો શું છે તો કે આફ્ટર અને ધેટ સાથેના વાક્યો કયા કાળમાં આવશે? પૂર્ણ ભૂતકાળ આવશે. બરાબર. અહીંયા હું લખી દઈશ કે આમાં સાથેના વાક્યો વેન અને બિફોર. બરાબર. સિમ્પલ પાસ્ટ ટેન્સ નું સાથેના વાક્ય વેન અને બિફોર સાથે ને આવશે. તો પછીના કયા આવશે તો કે આવશે. બરાબર. તમને હું સીધું જ બતાવી દઉં. તો વેન અને બિફોર જ્યારે આવતું હોય ત્યારે કઈ રીતના રચના હશે તો એના પછી તરત જ સાદો ભૂતકાળ આવશે. બરાબર. અને પછીનું વાક્ય આવશે પૂર્ણ ભૂતકાળનું આવશે. બરાબર. વેન અને બિફોર સાથે. જ્યારે બીજું શું છે તો કે આફ્ટર અને ધેટ.
ચાલો આફ્ટર અને ધેટમાં શું થશે, તેનું સાથેનું વાક્ય પૂર્ણ ભૂતકાળમાં હશે અને પછીનું વાક્ય સાદા ભૂતકાળ. બરાબર. ચાલો હજી એક વાક્ય આપણે જોઈએ. ચાલો આટલું. આના પછી આપણે જયારે વધારે જોઈશું, બરાબર, આના પછી આપણે શું જોવાનું છે, હવે આપણે પેરેગ્રાફ આવશે ત્યારે હું તમને બતાવી દઈશ કે આના બીજા એક્ઝામ્પલ કઈ રીતના આવે છે. બરાબર. પહેલા આપણે આટલા 2 કાર્ડ કમ્પ્લીટ કરીએ, ત્યારબાદ આ સાથે સાત કાર્ડના મિક્સ પેરેગ્રાફ, બરાબર, કે આખો પેરેગ્રાફ કઈ રીતના આવશે. હવે માત્ર ને માત્ર તમને એક પેરેગ્રાફ આપેલો છે, એમાં એમ નહીં કહેવામાં આવે કે આને પૂર્ણ વર્તમાન કાળમાં ફેરવો અને પૂર્ણ ભૂતકાળમાં ફેરવો. આખા ટેન્સમાં બધું મિક્સ આવશે. જે હું તમને એક્ઝામ્પલ બતાવીશ ત્યારે તમને એની વધારે માહિતી ખબર પડશે. ચલો તો ટેન્સ આપણા કમ્પ્લીટ થઈ ગયા છે. હવે આપણે એક્ઝામ્પલ જોઈએ કે બોર્ડની પરીક્ષામાં આ પ્રશ્નો કઈ રીતે પૂછાય છે ટેન્સના. બરાબર. ચલો અહીંયા જો એક પેરેગ્રાફ તમને આપેલો છે. આઈ વિઝિટેડ ધ રેડ ફોર્ટ લાસ્ટ નાઇટ. બરાબર. હવે જ્યારે પણ તમે પરીક્ષામાં આ ચેન્જ ધ ટેક્સ્ટનો કોઈ પણ પેરેગ્રાફ હોય, આને જ્યારે તમે આન્સર લખવાના હો ત્યારે પહેલા શું કાર્ય કરો, આખો પેરેગ્રાફ તમે શાંતિથી પહેલા વાંચો. ત્યારબાદ શું કરવાનું છે, ત્યારબાદ તમને નીચે આવી રીતના આપેલું હશે બિગિન લાઈક ધીસ અથવા તો સ્ટાર્ટ ધીસ વે, આવી રીતે શરૂ કરો. આમ તમને એક લીટી અહીંયા ફરજિયાત આપેલી હશે ડાર્ક અક્ષરોમાં. ઓકે. તો તમારે કઈ રીતના શરૂઆત કરવાની છે એની પહેલી લીટી તમને જવાબ સાથે આપેલી હશે. બરાબર. તો અહીંયા આપેલું છે આઈ વિઝિટેડ, બરાબર, ધ રેડ ફોર્ટ લાસ્ટ વીક. અહીંયા થઈ ગયું છે આઈ વિલ વિઝિટ ધ રેડ ફોર્ટ નેક્સ્ટ વીક. બરાબર. તો તમે જોઈ શકો છો વિલ અને વિઝિટ આપણે જે પહેલા સિમ્પલ 3 ટેન્સ ભણ્યા હતા એમાં સિમ્પલ ફ્યુચર ટેન્સ. તો આમાં તમને ચોખ્ખું કીધું છે કે ભૂતકાળનો પેરેગ્રાફ છે એને તમારે ભવિષ્યકાળમાં ફેરવવાનો છે. ઓકે. ચાલો તો હવે પહેલી જે લીટી છે એના તમને માર્ક્સ મળતા નથી, તમારે બીજી લીટીથી શરૂઆત કરવાની રહેશે. ચાલો જો આઈ રીચ્ડ ધેર બાય ટેક્સી. તો આપણે આગળ લખીશું આઈ રીચ્ડ છે. આપણે આમાં સૌથી મહત્વનું શું છે તો કે ક્રિયાપદ ઉપર આપણું કોન્સન્ટ્રેશન હોવું જોઈએ કે જે વર્બ આપેલું છે એ વર્બને આપણે ચેન્જીસ કરવાનું રહેશે. તો રીચ્ડ નો શું થઈ જશે તો કે એનું થઈ જશે વિલ રીચ. બરાબર. આઈ વિલ રીચ ધેર બાય ટેક્સી. બસ માત્ર ને માત્ર વર્બ ચેન્જીસ કરવાથી જ તમારું આખું જે વાક્ય છે સાચું બની શકે છે. આગળ વધીશું. આઈ સો મેની હિસ્ટોરિકલ થિંગ્સ ધેર. તો સો તમારું જે વર્બ છે એ વર્બ તમને પહેલા ઓળખતા આવડવું જોઈએ. ચાલો તો આઈ સો એનું પાછું તમને મૂળ રૂપ જેને ઓરિજિનલ વર્બ કહેવાય, મૂળ ક્રિયાપદ, એ પણ તમને આવડતું હોવું જોઈએ. બીજું વાક્ય જોઈએ તો કે આઈ, બરાબર, સો છે. તો પહેલા આપણે વિલ તો મૂકવાનું છે. ભવિષ્યકાળમાં જ્યારે તમે ફેરવો ત્યારે મેં તમને જરૂરીમાં લખાવેલું છે કે વિલ પ્લસ મૂળરૂપ ફરજિયાત હોવું જોઈએ. તો વિલ મૂક્યું છે. હવે આ તો સો તો કયું રૂપ છે તો કે આ તો ભૂતકાળનું રૂપ છે. આપણે વિલ સાથે જરૂરિયાત છે મૂળ રૂપની, ઓરિજિનલ વર્બની. તો અહીંયા આપણે મૂકીશું સી. બરાબર. સી નું ભૂતકાળનું રૂપ સો થાય. બસ વિલ સી થઈ ગયું. હવે જેમ તેમ લખી નાખો મેની historical things there. ચલો લાસ્ટ વન. I was really a memorable. I નહીં પણ અહીંયા આવશે it was a really a memorable visit. તે એક કેવી તો કે એક મેમોરેબલ વિઝિટ. મેમોરેબલ એટલે યાદગાર અને વિઝિટ એટલે મુલાકાત. તે એક યાદગાર, ખરેખર એક યાદગાર મુલાકાત હતી એવું કહે છે. તો હવે જોજો આમાં કોઈ પણ તમને ભૂતકાળનું રૂપ આપેલું છે તો ક્રિયાપદ વાળું ભૂતકાળનું રૂપ નથી, પણ અહીંયા શું છે ટુ બી ના રૂપો વાળું છે. બરાબર. તો આમાં પણ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે જ્યારે પણ ભૂતકાળનું રૂપ આપેલું હોય અને ભવિષ્યકાળમાં કરવાનું હોય અને પાછું ટુ બી નું રૂપ આવતું હોય વોઝ અથવા તો વેર, ત્યારે તમારે એને કરી દેવાનું છે વિલ ની સાથે બી. બરાબર.
આ બી એ પણ એક મૂળ રૂપ છે. જ્યારે તમારું મુખ્ય ક્રિયાપદ ન હોય, ટુ બી ના રૂપોથી જ્યારે વાક્ય આપેલા હોય અને ભવિષ્યકાળમાં ફેરવવાનું થાય ત્યારે તમારે કરવાનું છે વિલ બી. બરાબર? ચાલો આગળ વધીશું. તો ઇટ વિલ, હવે રિયલી જે શબ્દ છે એ રિયલી શબ્દને તમારે વિલ અને બી ની વચ્ચે રાખવું પડશે. બરાબર? તો ઇટ વિલ really be a memorable visit. બરાબર? આ વસ્તુ ખાસ જાણજો. આવા જ્યારે શબ્દો આવતા હોય, બરાબર, ટુ બી ના રૂપ પછી તરત જ આવા જસ્ટ છે, એવર છે, નેવર છે, આવા જ્યારે શબ્દો કદાચ આમાં આવી શકે, બરાબર, ત્યારે તમારે શું કરવાનું છે? વિલ બી છે, હેવ કે હેઝ બીન છે, આવા શબ્દોની વચ્ચે તમારે આવા શબ્દો મૂકવા પડશે. ઓકે સર. એના બાદ બીજા નંબરનો પેરેગ્રાફ આપણે જોઈએ. આઈ હેડ કમ્પ્લીટેડ માય વર્ક બાય ધેટ ટાઈમ. બરાબર? પહેલું વાક્ય જોઈશું તો આઈ હેડ કમ્પ્લીટેડ ની જગ્યાએ થઈ ગયું છે હેવ કમ્પ્લીટેડ. એનો મતલબ એવો નથી કે પૂર્ણ ભૂતકાળને પૂર્ણ વર્તમાન કાળમાં ફેરવવાનું છે. આનો મતલબ સીધો શું થાય છે કે ભૂતકાળને વર્તમાન કાળમાં ફેરવવાનું છે. તમારા ભૂતકાળ અને વર્તમાન એટલે એમાં સાદો ભૂતકાળ પણ આવી શકે, પૂર્ણ ભૂતકાળ, બરાબર, અને ચાલુ ભૂતકાળ, ત્રણે જે ભૂતકાળના કાળ છે ત્રણે આવી શકે વાક્યો, અને એને તમારે ત્રણે માં ફેરવવા પડશે. પૂર્ણ ભૂતકાળનું હશે તો પૂર્ણ વર્તમાન કાળમાં, સાદા ભૂતકાળનું હશે તો સાદા વર્તમાન કાળમાં, અને ચાલુ ભૂતકાળનું હશે તો ચાલુ વર્તમાન કાળમાં તમારે ફેરવવું પડશે. એટલે એટલું વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાનું કે ભૂતકાળને ફેરવવાનું છે વર્તમાનમાં, આમ તમારે યાદ રાખવાનું. અને ક્યારેક પૂછાશે વર્તમાનનું ભૂતકાળમાં, બરાબર, એવું તો નહીં આવે કે પૂર્ણ ભૂતકાળનું પૂર્ણ વર્તમાન કાળમાં. બરાબર? ચાલો હવે જોજો. તો પહેલું વાક્ય આપણને આપેલું છે હેડ ની જગ્યાએ હેવ થઈ ગયું છે. અત્યારે આપણે થોડા સમય પહેલા જ જે કાળ જોયા, બરાબર, એ જ છે. ચાલો માત્ર ને માત્ર આપણે ક્રિયાપદો પર વધારે ધ્યાન રાખવાનું છે. બીજું વાક્યથી આપણે શરૂઆત કરીશું. તો અહીંયા આપેલું છે આઈ હેડ. તો હેડ ની જગ્યાએ આપણે બે વસ્તુ આવી શકે. પહેલું હેવ અને હેઝ. તો બે માંથી શું આવશે? આઈ સાથે હેવ. અત્યારે આપણે મેં તમને કોષ્ટક બતાવ્યું હતું કે હેઝ કોની સાથે આવે? માત્ર થર્ડ પર્સન સિંગ્યુલર સાથે જ હેઝ આવે, બાકીના બધા સાથે હેવ આવે. ફેચ્ડ. હવે અમુકને થતું હશે કે આમાં ક્રિયાપદમાં કેમ ચેન્જીસ થતો નથી? તો પૂર્ણ વર્તમાન કાળ અને પૂર્ણ ભૂતકાળ આ બેના ક્રિયાપદો છે, એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી. કેમ? કારણ કે બંનેમાં V3 નું રૂપ હોય ત્યારે જ એ બંને કાળ પૂર્ણ બને છે. બરાબર? એટલા માટે કહેવામાં આવ્યું છે પૂર્ણ વર્તમાન કાળ ને પૂર્ણ ભૂતકાળ. બરાબર? એને પૂર્ણ કરવા માટે V3 નું રૂપ હોવું જરૂરી છે. Faced many difficulties but ચાલ આગળ વધીશું. બટ જો I stuck. હવે તમને એમ થાય કે જો ક્રિયાપદ આમાં કોઈ જગ્યાએ હેવ કે હેઝ લાગેલું નથી, બરાબર, છતાં પણ અહીંયા ક્રિયાપદ આવેલું છે, બરાબર, એટલે પેલી આપણને જે શંકા છે એ નીકળી ગઈ કે આખો પેરેગ્રાફ તમને પૂર્ણ ભૂતકાળમાં આપેલો નથી. તો સાદા ભૂતકાળનું વાક્ય છે. સ્ટક શું છે? સ્ટીક, સ્ટક, સ્ટક. બરાબર? તો સ્ટીક મૂળ રૂપ છે, એનું ભૂતકાળ રૂપ સ્ટક થયું. તો આપણે તો ભૂતકાળને વર્તમાન કાળમાં ફેરવવાનું છે ને, બરાબર? તો સ્ટક નું શું કરી દઈશું? સ્ટીક કરી દઈશું. અહીંયા લખીશું બટ આઈ સ્ટીક અપ. બરાબર? હવે આમાં હેવ હેઝ નથી, બરાબર, એટલે મેં તમને પહેલા જ કીધું કે આખો પેરેગ્રાફ કોઈ પણ પૂર્ણ વર્તમાન કાળ કે પૂર્ણ ભૂતકાળમાં ફેરવવાનો આવશે નહીં. ભૂતકાળને વર્તમાનમાં અને વર્તમાનને ભૂતકાળમાં, એમ યાદ રાખવું. સ્ટીક ટુ માય ટાર્ગેટ. ચાલો. ઇટ હેડ ગિવન મી સચ સેટિસ્ફેક્શન. સેટિસ્ફેક્શન એટલે સંતોષ. તેનાથી મને ખૂબ જ સંતોષ પ્રાપ્ત થયો હતો. બરાબર? ચાલો. તો અહીંયા આપણે મુખ્ય ક્રિયાપદ શું છે કે હેડ ગિવન છે, એનું આપણે કરવાનું છે વર્તમાન કાળમાં. એટલે હેડ નું પહેલા બે વસ્તુ ધ્યાનમાં રાખવાનું, હેવ અને હેઝ. બરાબર? તો અહીંયા શું આપેલું છે? સબ્જેક્ટ ઇટ છે. તો ઇટ ની સાથે શું આવશે? તો કે થર્ડ પર્સન સિંગ્યુલર છે એટલા માટે હેઝ આવે. બરાબર? તો ઇટ હેઝ V3 નું રૂપ તો V3 નું રૂપ જ રાખવું પડશે, એમાં કોઈ પણ ચેન્જીસ થતો નથી. તો ઇટ હેઝ ગિવન મી સચ સેટિસ્ફેક્શન.
બરાબર. તો આ રીતે જ્યારે પણ તમારે બોર્ડની પરીક્ષામાં કે ગમે એ પરીક્ષામાં પૂછાય તો આવી રીતે વ્યવસ્થિત પહેલા પેરેગ્રાફ શાંતિથી વાંચો. ત્યારબાદ બિગિન લાઈક ધીસમાં પહેલું વાક્ય કઈ રીતના આપેલું છે એ બરાબર સમજાઈ જાય પછી જ તમારે જવાબ લખવાના રહેશે. ઓકે.